હા. ઓકે. સી હવે I'll read. Skin bruised due to friction 2 days back અને it became painful. હવે આ જે પેશન્ટ છે ને, given constitutional patient is diabetic, sugar not checked. એટલે એ is it converting into શું કહેવાય sugar uncontrol થઈ હોઈ શકે, that is one reason. કે is it going into access formation or something, કારણ કે એ વધારે painful થઈ ગયું. So that was the first thought. પછી એટલે this is how I usually go about કે પહેલામાં પહેલું કે medically what is the diagnosis, કારણ કે without the diagnosis તમે right rubric you cannot search, right? એટલે એ આની અંદર ailments from શું લેવું એ મુશ્કેલ થઈ જાય ને. ડાયટ અનકન્ટ્રોલ્ડ હેઝરસ પૂરી એક્સેટ્રા, એટલે હવે આગલા દિવસે ખાધું હતું એટલે એની લીધે બે શુગર વધી હોય ને એને લીધે આ થયું છે. સો દેટ ઇઝ અ ક્વેશ્ચન માર્ક. દેન નેક્સ્ટ ડે શી સે અને ટુડે ઇન્ડ્યુરેશન એટ ધ સાઇટ, એટલે ડેફિનેટલી સ્કિન એક્સેસ ઇઝ અ સિમ્ટમ. આની અંદર સ્કિન કે બ્રુઝ થયું અને it has become separated, એટલે that is a symptom. અને એ થયું અને પછી she is saying tiredness, dyspnea on exertion, nose block, went out in sun, એટલે next day આ બધી વસ્તુ થઈ છે. પણ ઓકે, you say how you will address this issue. તમને શું લાગે છે આમાં કે એક્ઝેક્ટલી શું થયું છે? શું મ્યુટ છે ઠીક? આમાં એક તો મેઇનલી એનું જે આપણે કહે ને કે ખાવાની જે હેબિટ્સ છે, દેટ ઇઝ ધ બિગેસ્ટ કલ્પ્રિટ આઈ ફીલ. કે કંટ્રોલ ન કરવું, આટલું ડાયાબિટીસ હોય તો એ બધું જ ખાતા રહેવું. એને કઈ રીતે લેવું ખબર નહીં, પણ આઈ ફીલ દેટ ઇઝ ધ મેઇન. આ તો બધું છે જ, પણ એમાં કંટ્રોલ એવું મને લાગે છે. ઓકે, નહીં અત્યારે એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેડિકલી ડાયગ્નોસિસ શું લઈશું? મેડિકલી ડાયગ્નોસિસ ઓર સે પેથોફિઝિયોલોજી જેને કહીએ ને આપણે પેથોફિઝિયોલોજી વિશે એની એટલે અને એક્ઝેક્ટલી શું આપણે ડાયગ્નોસિસ શું આપણે એટલે અનકન્ટ્રોલ ડાયાબિટીસ કેન અવોઇડ ટુ ગો ઇન ટુ ગેંગ્રીન, કારણ કે પગમાં છે ને તે કીધું. ના ના ક્યાં છે? મેં લખી નથી સાઈડ, ઇટ્સ ઓન બટન. બટક્સ છે, ઠીક છે. હા. ડાયાબિટીસ અને એને લીધે એક્સિસમાં છે તો ક્લિયર બરાબર. ડાયાબિટીસ છે, હાઇપોથાઇરોઇડ છે, વેલ્વ્યુલર ડિસફંક્શન ઇનસફિશિયન્સી, એટલે એને ઓલું કરાવ્યું છે, કલર ડોપલર ને બધું કરાવ્યું છે. એટલે વેલ્વ્યુલર એટલે હાર્ટ રિલેટેડ છે કે શું? હાર્ટ રિલેટેડ. કાર્ડિયક છે. See, what I'm saying is કે આ પેશન્ટને what had અચ્છા આની અંદર એટલું ક્લિયર નહીં હોય તો હું ડિસ્ક્રાઇબ કરી દઉં અત્યારે કે that patient came to me in the evening saying કે મને થોડો I had gone out for some work અને ત્યાં આગળ સારું એવું ચાલવું પડ્યું, વજન થોડું હાથમાં હતું ને then હું સખત થાકી ગઈ કે મને એક દાદરો ચડવાનો હતો ને I became breathless. હવે અને ઓલ્સો એટલે આ she had already told me about this કે મને સેજ વાગી ગયું હતું બટક એરિયામાં, એટલે ઘસાઈ ગયું હતું અને એના પછી એ હતું થોડા દિવસથી, પણ હમણાં થોડું એ પેઇનફુલ થઈ ગયું અને હવે થોડું ત્યાં આગળ કડક પણ થઈ ગયું છે. સો ધીસ વોઝ ધેર અને આજે આ ઇન્સિડન્ટ બન્યો. હવે આટલી આ વસ્તુ કહે, હવે આખા ઇન્સિડન્ટની અંદર મારે એને દવા શું આપવાની?
right? She has come up with a complex things. She is an old patient. Like a age wise, this person is an old person. અને એટલે ઘણી બધી મલ્ટિપલ ઓર્ગન ના મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે. હવે અત્યારે આજની તારીખમાં હમણાં મારે એને એવું કંઈક આપવું સો દેટ આઈ કેન મૂવ ફોરવર્ડ, જેની કોન્સ્ટિટ્યુશનલ છે પણ આઈ નો કે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક રાઈટ નાઉ. એ આપણે અથવા જોયું તો છે. ના એવું નથી, that's the wrong way of saying. Actually, any she is into some rare remedy, and I'm not sure still. She is in the initial stages of that medicine, so I'm not sure whether that medicine will work. Plus, એમાં proving symptom ઓછા હોય, એટલે we don't know whether it will cover everything or not. So it is better to give something which we know is going to work. That's why I said કે okay, હમણાં તો peptides કરીને આપવું better છે. એટલા માટે I took this case. એટલે first હમણાં thing તો it has to cover suppuration, yes. and of course a remedy which also has diabetes in it. I don't know. Okay. કારણ કે હેલોનિયસ બધી એવી દવાઓ છે જે આ ડાયાબિટીસમાં કવર કરે છે. લેક્ટિક એસિડ છે, હેલોનિયસ છે, ઘણી બધી છે. એટલે વી કેન ટેક વન રૂબ્રિક. આઈ ડોન્ટ નો ડાયાબિટીસનો રૂબ્રિક ક્યાંથી લેવાનું, પણ સપ્યુરેશન વિથ ડાયાબિટીસ વિલ બી ધ બેસ્ટ ધીસ. અને અને ઓલું એક રૂબ્રિક આવ્યું હતું લાઈક કે પેન સપ્યુરેટિવ સ્કિનમાં આફ્ટર સ્ક્રેચિંગ, એક ઈ આવ્યો હતો રૂબ્રિક મને. પછી બસ આટલું મને ખ્યાલ આવે, મને વધારે ખ્યાલ નથી આવતો, મને તો સાચે જ નથી ખ્યાલ આવતો. ઓકે સેજલ અરે અલ્પા આમાં જે ઓવર એક્ઝર્શન નું આપ્યું છે તે એ કઈ રિલેટેડ જ નથી. સન માંથી તે કીધેલું થમ્સ અપ નહીં પીધું અને પછી ઓવર એક્ઝર્શન કર્યું એના કેપેસિટી કરતા, તો એને કઈ લેવાનું જ નથી. એને લેવાનું ને એ જ that is exactly my point. પણ એ શું થયું, શું એ એપિસોડ શું હતો એ સમજ પડી કે નહીં? આપણે કે ગજા ઉપરાંત ભાર ઉપાડીને પછી એક્ઝર્શન કર્યું, તો ઓવર એક્ઝર્શન આવી શકે. ઓવર એક્ઝર્શન આવી શકે. ઓકે, બીજું શું બીજું કઈ રીતે, એટલે કે બીજું શું લઈ શકાય? ઓવર એક્ઝર્શન એ એક વસ્તુ. હા, Even slightest exertion aggravates. Lifting. ફર્સ્ટ રૂબ્રિક ની સાઈડ પર છોડી દો. પહેલા થયું શું એ આખો એપિસોડમાં થયું શું એ શું આપણે સમજવાનું શું એ આપણને કેવી રીતે ખબર પડે? She is feeling tired. She is feeling distressed. કોન્ક ઓફ થઈ જાય કે બેઝિકલી ગીવ અપ થઈ જાય, સમથિંગ લાઈક ધેટ. કે આખી બધાથી એક ઓલું જ બધું એક સાથે ક્યુમ્યુલેટિવ થઈને માણસ એવી રીતે લાઈક આઈ ડોન્ટ નો વોટ ટુ સે. Right. So what is it? Is it okay? Which organ is getting affected? એઝ ઓફ નાઉ તો સ્કિન હશે. અત્યારના તો સ્કિન દેખાય છે. ઓર્ગનમાં ડીપર જોવો તો સ્કિન નહીં, ઓવરઓલ જ એના બોડી હવે ગિવ અપ કરી દીધું. Right. ડાયાબિટીસ તો ઓલરેડી હતું, ટાયર્ડનેસ છે, Correct. અને ઓવર એક્ઝર્શન કર્યું એને કારણે બોડી ગેવ અપ ના કે બસ હવે નહીં થાય. ઓર્ગન્સમાં તું કે તો જે બોડીએ ગિવ અપ કર્યું તો એને અંદર કયું ઓર્ગન ઇઝ ધ વન which is getting affected? કાર્ડિયાક, હાર્ટ. Heart. So we are not બ્રેન મેન્ટલી શી ઇઝ ઓવર એક્ઝર્ટેડ. No, here it is the heart which is giving up. This is congestive cardiac failure. Hello.
હા હા સંભળાય છે સંભળાય છે. This is congestive cardiac failure. This is the classical sign. These are the classical signs. કે edema, puffiness, dyspnea, exertion, આ બધું જે હોય એટલે એ જે વખતે what she felt કે એને બહુ બધી thumbs up પીધીને પેલું what is happening? Whatever blood is going into the periphery, it is not coming back. So giddiness, syncope જેને કહીએ આપણે. So the episode which happened was syncope. It was a cardiac episode. કે એની અંદર એ થાકી ગઈ પછી રેસ્ટ કર્યું થોડીક વાર ને પીધું પછી then she felt better and then she could move forward. She is already અને એટલા માટે જ મેં પેલું બ્રેકેટમાં લખેલું છે કે she has valvular પેલું it is a known case. So she had this episode અને this is known કે whenever body is આની અંદર ઓવર એક્ઝર્શન એટલે now I'm telling you that over exertion means for a normal person that much is not an over exertion. For her it was over exertion. કે એક દાદરો એક માળ ચડી અને she got tired અને આ એપિસોડ એને frequently નથી થતા. This happened after a long time but because diabetes અને abscess was there એટલે બોડીમાં ઇન્ફેક્શન બી હતું એટલે overall state was down અને then she exerted herself એટલે it got worsened, right? So હવે અત્યારે what is the first thing that you will treat? Okay, let us go to the rubrics now. રૂબ્રિક્સમાં શું લઈશું અત્યારે જે વિચાર આવે પહેલા આપણે બધા રૂબ્રિક બોલી કાઢીએ પછી then we will put them in order. What rubrics? અહીંયા આમાં કઈ નોટ મેકિંગ એવું હોય આની ઉપર બોર્ડ કે એવું કઈ હોય? ચેટ રિએક્ટ મોડ નોટ્સ છે મોરમાં 3 ડોટ્સ છે ને એટલે હું પાછી લેપટોપ પર છું આઈ થિંક સો તું એ લેપટોપ પર હોઈશ વ્હાઇટ બોર્ડ એમાં નોટ્સ છે વ્હાઇટ બોર્ડ ના એની ઉપર જ નોટ્સ છે ન્યુ વ્હાઇટ બોર્ડ. ઓકે તમને આ વ્હાઇટ બોર્ડ દેખાય છે? એડ અ સ્ટીકી નોટ લોન્ચ પેન ઓર્ગેનાઇઝર પણ નોટ્સમાં લે ને શું કામ વ્હાઇટ બોર્ડ લે છે નોટ્સ નથી લેવું નોટ્સ લો. ઓકે નોટ્સ લો. જે બેવ ટ્રાય કરી જો docs setting transfer notes ડ્રો એન્ડ એનોટ ઓર્ગેનાઇઝ યોર આઈડિયાઝ પ્લાન અ પ્રોજેક્ટ અને સાદું નોટ્સ હોય તો એમાં લખવાનું ધડાધડ આવશે ને સાદું નોટ્સમાં નથી અહીંયા સાદું નોટ્સ નથી સ્લો કેપ્શન docs એક મિનિટ ન્યૂ વ્હાઇટ બોર્ડ એક્ઝિસ્ટિંગ વ્હાઇટ Zoom બોર્ડ docsમાં આ તો કંઈક નવું જ ખુલ્યું તો આ પ્લાન અ પ્રોજેક્ટ પ્લાન અ ટેમ્પલેટ આ નોટ્સ છે નોટ્સ લે ને શું કામ વ્હાઇટ બોર્ડ માં જાય છે એમ કહું મને છું નોટ્સ નથી દેખાતું તું ક્યાં આગળ ગોતે છે મને નથી ખબર. બસ વ્હાઇટ બોર્ડ ની ઉપર મને નોટ્સ દેખાયું તું લેપટોપ પર છે ને અચ્છા વેલકમ ટુ ન્યુ વ્હાઇટ બોર્ડ. ઓકે જોટ યોર નોટ્સ આવ્યું મને તને દેખાય છે મારું તને દેખાય છે મારા નોટ્સ હા ના ખાલી વ્હાઈટ એક બેકગ્રાઉન્ડ દેખાય છે અચ્છા ના ના ઠીક છે મેં ચલો બોલવા માંડો તો મારું વ્હાઇટ બેકગ્રાઉન્ડ દેખાય છે correct? હા તારું દેખાય છે હવે લખ છે હા ઓકે ચાલો હવે રૂબ્રિક બોલો હું લખું છું. એક મિનિટ હા ઓવર એક્ઝર્શન ટાયર્ડનેસ ઓવર એક્ઝર્શન
મેં પેલા તો એમ લીધેલું જનરાલિટીઝ વીકનેસ ડાયાબિટીસ ઇન, મેં હાર્ટ રિલેટેડ નહોતી લીધી. વીકનેસ, પછી ડાયાબિટીસ, પછી સ્કિન પેન સપ્યુરેટિવ ઓર આફ્ટર સ્ક્રેચિંગ. પેન, પછી સ્કિન સપ્યુરેશન, આફ્ટર સ્ક્રેચિંગ. પછી હાર્ટ, હમણાં કીધું પછી મેં લીધું હાર્ટ એન્ડ સર્ક્યુલેશન કન્જેશન હાર્ટ. તો તે હમણાં કીધું પછી મેં લીધું હાર્ટ એન્ડ સર્ક્યુલેશન કન્જેશન હાર્ટ. હાર્ટ એન્ડ સર્ક્યુલેશન, હા, એટલે હાર્ટનું જે ઓલું આખું લીધું ને એમાં કન્જેશન કન્જેશન હાર્ટ. પછી હમ હમ પછી આવશે પછી હમ પછી પછી હજી ઉભી રાખી, બસ આટલા જ, મેં વધારે નથી લીધું હજી સુધી કંઈ. પણ જરા જોઈએ કેસમાં ઉભી રહી કજુ. સ્કિન bruised given on patient is as sugar not checked. અનકન્ટ્રોલ્ડ આપણે શું લેવાય ઈટિંગ હેબિટ્સમાં જે અનકન્ટ્રોલ્ડ હોય, એટલે રેવેનસ એપેટાઇટ, રેવેનસ નથી એને ગોર્મેટ કહેવાય, શું કહેવાય ખાવાનું ખાવાનું છે કે એને અનકન્ટ્રોલ ખાધું છે? હા, એને એવું ક્યારે કીધું કે એને અનકન્ટ્રોલ ખાધું છે? અરે ખાવાનું નહીં પીવાની, એટલે જનરલ કે આટલું ડાયાબિટીસ હોય આ હોય તો તે લખ્યું છે ને કે ક્યાં લખ્યું હતું, સુગર નોટ ચેક્ડ, ડાયટ અનકન્ટ્રોલ્ડ, હેઝ રસપુરી, ડાયાબિટીસ રસપુરી, બહાર ગયા તો થમ્સઅપ એ પીધી, સોડા એ પીધી, ચા એ પીધી. એટલે બેઝિકલી ઘણા લોકો બહુ ધ્યાન રાખે એ લોકોની એપેટાઇટ અને ખાવાનું, અને ઘણા લોકો ગમે એટલું હોય પણ બિંદાસ ખાય. ગોર્મેટ કહેવાય કે શું કહેવાય કે જે ના, એને ગવર્મેન્ટ નથી. એટલે અનકન્ટ્રોલ ઈટિંગ કે શું, એનો રૂબ્રિક શું આવે મને નથી ખબર, પણ ખાલી કહું છું. ઓકે, કેરલેસ લખ્યું. ઓકે, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. મારું એક કહેવાનું એક છે કે છે ને, ડુ નોટ થિયરાઇઝ ટુ મચ, જે આપ્યું છે એને લો. Because you don't know whether that patient is not taking care of her diet. You just know કે એને she had a syncope અને એને આટલું બધું પીધું તો પણ એને ચક્કર આવતા હતા. અચ્છા, યુ આર ટ્રાઇંગ ટુ સે ધેટ. અચ્છા, અને when she's saying this, અને when I know કે તમે શું કહેવાય બ્રુઝ ની વાત કરે છે, when I am asking her, she said કે હા અમારે ઘરે ગઈકાલે રસપુરીનું જમણ હતું. So this is, in my opinion, that is even not carelessness. આપણે ગુજરાતી families ની અંદર
સન્ડે ને દિવસે રસપુરીનું જમણ is not a uncommon thing. So don't assume things. Take what is given. વિજય થોડુંક મોટેથી બોલ ને, હા હજુ મોટેથી બોલું? થોડુંક મોટેથી બોલ ને. ઓકે હવે બરાબર, હવે બેટર છે? તારો અવાજ બહુ છે ને એકદમ જ ધીરો ધીરો આવે છે, બહુ ધ્યાનથી સાંભળવું. ઓકે અચ્છા ઓકે જોરથી બોલું છું. ઓકે તમે આટલું લીધું, બ્રેથલેસનેસ નું એક્સર્શન કેમ લીધું છે? હમ That is the first symptom લેવું જોઈએ ને, કારણ કે હમ આજકાલ ઓકે એના પછી ડિસ્નિયા ઓન એક્ઝર્શન, બરાબર છે, બ્રેથલેસનેસ. પછી બીજું ઓકે હવે past during twice in the morning in the moderate quantity આ બધું see I have not written my questions આની અંદર so much આ મેં હેલો સંભળાય છે? હા હા મને સંભળાય છે. અલ્પા હા સંભળાય છે. હા ઓકે હવે see આની અંદર આ આખો ઇન્ટરવ્યુ છે એને ઓબ્વિયસલી ઇટ ઇઝ વેરી અપેરન્ટ કે આઈ હેવ સમરાઇઝ્ડ ઇટ કે વચ્ચેના મેં ક્વેશ્ચન સબમિટ કરે છે અને જે પૂછ્યું એ મેં લખ્યું નથી. સે ફોર એક્ઝામ્પલ હવે ડિસ્નિયા ઓન એક્સર્શન એટલે પછી શું થયું હતું તો દેન નેક્સ્ટ ક્વેશ્ચન કમ્સ કે ઓકે હું બહાર ગઈ હતી પછી અને ત્યાં આગળ બહુ બધી આવી રીતે ચક્કર આવી ગયા તો તમને શું લાગે છે તડકાને લીધે થયો હશે તો કે ના મને શ્યોર નથી કે હું એક દાદરો ચડીને એના પછી મને થયું મને નોર્મલી આવું કાંઈ નથી થતું પછી યુરિન પાસ થયું પગે સોજા હતા ધીઝ આર માય ક્વેશ્ચન્સ કારણ કે હું આઈ એમ trying to know कि exactly which organ is getting affected, how is it getting affected, how badly it is getting affected. એટલે કે ના સોજા નહોતા યુરિન પાસ થયું તો કે હા યુરિન પાસ થયું 2 વખત યુરિન જઈ આવી હતી થોડું થયું એટલે મેં પાણી પીધું છે મેં કીધું એવું નહીં અને then I asked her કે વજન વધ્યું છે કે હા હમણાં થોડાક વખતમાં વજન બહુ વધે છે. This is how this much she said. હેલો હા બોલ બોલ હા બોલ. હા સો હવે આની અંદર heart circulation congestion heart is not a symptom. Congestion heart કે આની અંદર applicable નથી. This is congestive cardiac failure. This is our inference. પણ I would rather take these symptoms કારણ કે we don't know the diagnosis. આની અંદર see this is our inference. We have not really come to that proper diagnosis in the sense એટલે હું આ heart circulation congestion heart એ નહીં લઉં કે તમે when I will take કે તમે investigate થઈ ગયું અને we know હવે આમાં valvular insufficiency છે so many other things are there. So directly એ rubric લેવાનું મને ઠીક નહીં લાગે. So rather breathlessness and exertion લીધું હોય એની અંદર cardiac અને કાર્ડિયાક ઓરિજિન તો કાર્ડિયાક ઓરિજિન માટે આપણે રેપર્ટરીમાં there is a word called dropsy. Dropsy word is for cardiac origin. શું કહેવાય એમાં it is a combination dropsy ની અંદર edema એટલે it is dropsy is the word for congestive cardiac failure. એની અંદર આખું કોમ્બિનેશન આવી જાય એટલે I would rather use the word dropsy. જનરાલિટીઝમાં
જનરાલિટીઝમાં હા જનરાલિટીઝમાં જો એડીમાં ડ્રોપ્સી કલર છે. ચેસ્ટમાં છે. હમ ઓકે ઓકે હવે આ ઓકે હવે સેવ કરાય. ઠીક છે આને બંધ કરી દઉં છું. વી મેક અ ન્યૂ this thing. હવે મેં જે સિમ્ટમ્સ લીધા ને that I will write. હમ ઓકે ઓકે હવે મેં જે સિમ્ટમ્સ લીધા એની અંદર મેં સૌથી હવે આની અંદર એલિમેન્ટ્સ ફ્રોમ I did not understand કે really what happened કારણ કે એક પછી એક ઇવેન્ટ બની અને she already had a lot of diseases so it was a exacerbation of chronic state right એટલે આમાં એક્ઝેક્ટ એલિમેન્ટ્સ ફ્રોમ મળી નથી રહ્યું એટલે મેં સૌથી પહેલું સિમ્ટમ લીધું જનરાલિટીઝ માંથી મેં જનરાલિટી એની અંદર મેં એબ્સેસ એના પછી નેક્સ્ટ સ્ક્રેચિંગ ફલાણું ઢીકણું સી હવે હું નોર્મલી શું કરું હોય પેશન્ટ સામે હોય તો બે કે ત્રણ કે બહુ તો 4 રૂબ્રિક એક સાથે આપણે લઈ લઈએ અને કી ફીચર્સ લીધા હોય કે એના વગર તમે પ્રિસ્ક્રાઇબ ના કરી શકો બાકીનું મટીરિયલ આપણને યાદ હોય એટલે એ એટલું ખાલી હું લઈ લઉં અને એક આપણને એક ઓર્ડર ઓફ પેલું મળી જાય ઇમ્પોર્ટન્સ ઓફ રેમેડીઝ એ મળી જાય રેસ્પિરેશન ડિફિકલ્ટ exertion after તમે લોકો સાથે સાથે કાઢતા જાઓ તમારા રેપર્ટરીમાં કે તું રેપર્ટાઇઝ કરજો હમ મારું પછી થર્ડ મેં ચેસ્ટ ડ્રોપ્સી અને લાસ્ટ મેં હવે એમાં થર્સ્ટ વધારે હતી એપેટાઇટ વધારે હતું મને કઈ ખબર નહીં પડી પણ એને બહુ બધું પાણી પીધું એટલે કે ડ્રિંક પીધું એને જેનાથી એને સારું લાગ્યું એટલે મેં જનરાલિટીઝ માંથી હમ કોલ્ડ ડ્રિંક અમિલિયોરેટ મેં આટલા 4 જ સિમ્ટમ લીધા હતા મેં વધારે લીધા નતા પછી ઓફકોર્સ એટલે આના પછી
આખું ડ્રગ પિક્ચર તમે રેમેડીઝ સામે આવી જાય પછી તમને બાકીનું મેચ થાય છે કે નહીં આપણે મટીરિયલમાંથી જોઈ શકીએ. થર્ડ તે ડ્રોપ્સી લીધું ને જનરાલિટીઝમાં ને ના ચેસ્ટમાં છે. ચેસ્ટમાં છે. કેટલું છે chest? હવે આ આખા પેલાની અંદર જે એને બ્રેથલેસનેસ થઈ એનું ઇન્ટરપ્રિટેશન આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂબ્રિક વોઝ ડ્રોપ્સી. અને જો તમને મેડિકલી ઇફ યુ આર નોટ સાઉન્ડ વિથ અ ડાયગ્નોસિસ તો આ તમે ન કાઢી શકો. હેલો. હા બોલ બોલ સંભળાય છે. હા હા બરાબર છે. હા સંભળાય. હા હા એટલે people say ને કે homeopaths don't need to know the diagnosis. That is not true. That is not at all true. બરાબર. હા કર્યું રેપેટાઇઝ. હા ઓલું કોલ્ડ ડ્રિંક્સ નથી મળતું. કોલ્ડ ડ્રિંક્સ એમિલ્યોરેટ થી લીધું. જનરાલિટીઝમાં કે હા ફૂડ એન્ડ ડ્રિંકમાં આવે ને. ફૂડ એન્ડ ડ્રિંક હા નીચે જવું પડશે ને.